રાજકોટમાં વરસાદના કારણે જર્જરિત મકાન ધરાશયી થયું છે। મકાનના કાટમાળમાં દટાતા અજયભાઈ બેલદારનું મોત થયું છે। જેસીબીની મદદથી કાટમાળ હટાવી મૃતદેહ બહાર કઢાયો છે। સમગ્ર વિસ્તારને સુરક્ષાના ભાગરૂપે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। તંત્રએ જોખમી મકાનોની તપાસ શરૂ કરી છે। તો સમગ્ર વિસ્તારને સુરક્ષાના ભાગરૂપે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। વરસાદને કારણે જર્જરિત મકાનો ધરાશયી થયા છે। રાજકોટમાં આ ઘટના સામે આવી છે। વર્ષો જૂનું મકાન હતું, જર્જરિત હતું। ભારે વરસાદને કારણે તે ધરાશયી થયું છે। મકાનના કાટમાળ નીચે અજયભાઈ બેલદારનું મોત થયું છે દટાતા। 12 વાગે મકાન પડ્યું હતું, એમાં મારો ભાઈ દટાઈ ગયો તો ઓફ થઈ ગયો હે, ફેલ થઈ ગયો હે 12 વાગ્યાની આસપાસ। ત્યાં અમે 40 વર્ષથી રહેતા હતા। મકાન જર્જરિત મકાન હતું। ઘરમાં કેટલી નુકસાની? ઘરમાં તો જાજી નુકસાની થઈ હે। બાલ બચ્ચા તો બધા ભાડે વયા ગયા હતા, 2 મહિના થયા। રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં આવેલ શ્રમજીવી સોસાયટીના રામજી મંદિર ચોકમાં આવેલું એક જર્જરિત મકાન છે તે મોડી રાત્રે ધરાશાયી થયું હતું। દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરીશ કે જે આ મકાન આવેલું છે, જે આ પરિવાર છે તે આ મકાનની અંદર જે રહેતું હતું ને જે મોડી રાત્રે છે તે મકાન ધરાશાયી થયું હતું। રાજકોટ શહેરમાં 2 દિવસથી છે તે સતત વરસાદ વરસી રહ્યો છે। ધીમે ધારે જે વરસાદ વરસી રહ્યો છે, અતિથી ભારે અતિ વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે, પરંતુ ક્યાંક આ જર્જરિત મકાનો હોય છે તે આવી જ્યારે પણ કહીએ કે જે વરસાદ આવતો હોય છે ત્યારે તેને વધુ નુકસાન થતું હોય છે ને જેના કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। જે ઘટના સામે આવી છે તેમાં એક વ્યક્તિનું મોત છે તે નીપજ્યું છે। અજયભાઈ નામના 48 વર્ષીય જે વ્યક્તિ છે જે આ મકાનની અંદર રહેતા હતા અને જે અંદરના જ્યારે ઘરમાં જ પોતે હતા ને ત્યારે જ અચાનક આ મકાન છે તે ધરાશાયી થતાની સાથે જ છે તે દિવાલો પડી હતી અને એ વ્યક્તિ છે તે નીચે દટાયા હતા। ત્યારબાદ જે રીતના ફાયર વિભાગની ટીમ પહોંચી હતી ને તેમના દ્વારા એ વ્યક્તિનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક એ વ્યક્તિનું છે તે મોત નીપજ્યું છે અને પરિવારમાં શોકનું મોજું છે તે ફરી વળ્યું છે। જે આ ઘટના સામે આવી છે તેને લઈને પણ તંત્રએ હાલ અત્યારે જેસીબી અહીંયા મોકલવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા પણ જે ધરાશાયી મકાન થયું છે તેમનું કાટમાળ છે તે હટાવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે આ પ્રકારે ઘટના સામે આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને છે તે સૂચનાઓ આપવામાં આવી છે અને આ સૂચનાનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈનું મકાન જે રીતના કહીએ કે જર્જરિત હોય તે મકાન છોડી દેવું, કેમ કે વરસાદ છે તે અતિ ભારે વરસી શકે છે। હજી આવતીકાલે પણ રાજકોટમાં છે તે અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે આ ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત થતાની સાથે જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।